નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઓલપાડ તાલુકાના વડોદ ગામે આવેલા છે અને વડોદ ગામના ખેડૂત છે આપણી સાથે જોડાયેલા હિતેન્દ્રભાઈ મોદી. હિતેન્દ્રભાઈ મોદી અહીંયા જમીન ધરાવે છે વડોદ ગામમાં અને ડાંગર અને શેરડીની ખેતી કરે છે. આ વર્ષે એમને આપણે જે કડોદરા એક્ઝિબિશનનું જે ઓર્ગેનાઇઝેશન થયેલું ત્યાં આપણે ગુજરાત બાયો ઓર્ગેનિક્સનો સ્ટોલ હતો અને ત્યાં હિતેન્દ્રભાઈએ મુલાકાત લીધેલી સમથિંગ ડિસેમ્બર મહિનાની 23 તારીખ આસપાસ. તો જ્યારે ત્યાં એમને મુલાકાત લીધેલી ત્યારે એમને અહીંયા ડાંગરનું તરું બનાવેલું. અમે સજેશન કરેલું કે તમે એકવાર પેડી સ્પેશિયલ યુઝ કરો અને એમને પેડી સ્પેશિયલને યુઝ કર્યો છે. તો અમે ખાસ હિતેન્દ્રભાઈ પાસે જાણવા માગીએ છીએ અને હિતેન્દ્રભાઈનો સામેથી કોલ આવેલો કે ભાઈ તમે અહીંયા વિઝિટમાં આવો અને આપણે અહીંયા વડોદ ગામે આવેલા છે એમના ખેતરે. તો હિતેન્દ્રભાઈ તમે જણાવો કે આ આપણે તરુવાડિયું ક્યારે થાણેલું છે અને આ આપણે ગુજરાત બાયો ઓર્ગેનિક્સનું જે પેડી સ્પેશિયલ યુઝ કર્યું છે ઇમ્યુનિટી પેડી સ્પેશિયલ, એનાથી શું ફાયદા થયા છે? દર વર્ષે નવેમ્બરના એન્ડમાં ધરુવારિયું નાખતા હતા. આ વર્ષે સમય સંજોગોને કારણે અમે લગભગ 15 દિવસ મોડા પડ્યા એટલે 10મી ડિસેમ્બર અમે ધરું નાખ્યું. ત્યાર પછી આપણે કૃષિ મેળાની અંદર જોવા માટે સ્ટોલ ઉપર મુલાકાત કરી તો આ પેડી સ્પેશિયલ મારે જોવામાં આવ્યું એટલે મેં તરત જ ભાઈ જોડે ચર્ચા કરી કંપનીના પ્રતિનિધિ જોડે અને એમણે કીધું કે સ્પેશિયલ આ તમે વાપરો અને એનો મેં ઉપયોગ 4 થી 5 પંપની અંદર સ્પ્રે કર્યો અને સ્પ્રેથી એનું રિઝલ્ટ ઘણું સારું મળ્યું. ગ્રીનરી પણ જળવાઈ, જમીન ઓછી ભરભરી બની અને મૂળિયા પણ અંદર તંતુ મૂળ અને એ પણ ઘણું સારી રીતે આ તમે જોઈ શકશો કે આ એની અંદર પણ આ મૂળિયા તમે મોટા મોટા થયેલા જુઓ છો અને ઉખડવામાં પણ એકદમ સરળ, મૂળિયા તૂટતા પણ નથી. બરાબર. અને ખૂબ સુંદર રીતે આ ધરું તૈયાર થઈ ગયું ટૂંકા સમયમાં. સરસ. હિતેન્દ્રભાઈ 42 દિવસનું તરુવાડિયું છે ને આપણે એક વિડીયોગ્રાફી ત્યાં ખેતર આપણું તરુવાડિયું પણ દેખાડીએ કે અહીંયા કેટલી ગ્રીનરી છે. બરાબર ને? આખું બધું જ તરુવાડિયું બહુ ફાઇન તરુવાડિયું છે. ખેડૂત મિત્રો, આપણે ગુજરાત બાયો ઓર્ગેનિક્સનું જે ઇમ્યુનિટી પેડી સ્પેશિયલ, ઇમ્યુનિટી ગોલ્ડ અને ઇમ્યુનિટી આપણું દાણાદાર ગ્રેન્યુલ ખાતર આવે છે જે શેરડી અને ડાંગર બંનેમાં બધા જ પાક માટે છે. તો આપણે અહીંયા હિતેન્દ્રભાઈ વાપરેલું છે. હિતેન્દ્રભાઈ, આપણે જે ઇમ્યુનિટી પેડી સ્પેશિયલ, ઇમ્યુનિટી ગોલ્ડ અને ઇમ્યુનિટી ગ્રેન્યુલ આ વખતે આપણે ભાતની અંદર એનો યુઝ પણ કરવાના છો. જ્યારે આપણે ફેર રોપણી કરવાના છે ત્યારે યુઝ પણ કરવાના છો. તો આપણને બહુ સારું એવું લાગ્યું અને તરુની અંદર બહુ સારું લાગ્યું અને બીજા કોઈ ખેડૂત મિત્રોને ખેતર જોવું હોય તો પણ અહીંયા વડોદ આવીને જોઈ શકાય છે એમ. તો હિતેન્દ્રભાઈ, આપણે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરવા માંગો છો કે આપણી જે પ્રોડક્ટ છે એ એમને વાપરવી જોઈએ કે એમના કેવા રિઝલ્ટ છે તો આપણા બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે? ઘણી